આ કહાનીનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, માત્ર મનોરંજન માટે છે. કૃપા કરીને તેને અન્ય રીતે ન લેશો. કહાની બહુ જ રસપ્રદ અને રોમેન્ટિક છે મિત્રો. આવી કહાની બનાવવા પાછળ ઘણી મહેનત લાગતી હોય છે, તેથી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મારું નામ અનિતા છે. હું 26 વર્ષની ખૂબ જ સુંદર મહિલા છું. હું એક હાઉસવાઇફ છું અને ગ્રેટર નોઈડામાં 2ના ફ્લેટમાં રહું છું. મારા પતિ એક બેંકમાં નોકરી કરે છે અને કંપની તરફથી ઓડિટિંગ માટે અલગ અલગ શહેરોમાં જતા રહે છે. મારી એક 2 વર્ષની દીકરી છે. ઉપરાંત ઘરમાં મારા સાસુ સસરા પણ રહે છે. ભગવાનની કૃપાથી પૈસાની કોઈ તકલીફ નથી. ઘરગથ્થુ જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. બસ જીવનમાં એક જ ખોટ છે કે મારા પતિ ઘણા દિવસો સુધી ઘરેથી બહાર રહે છે. મારું મયુર રાયબરેલીમાં છે. ગયા મહિને એક સવાર મારી મમ્મીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, આર્યનનું ગાઝિયાબાદમાં એક્ઝામ છે, જો તને કોઈ વાંધો ન હોય તો તે થોડા દિવસ તારા ત્યાં રહી જાય. મેં કહ્યું, મમ્મી, એમાં વાંધો કેમ હોય? આર્યન આરામથી અહીં રહી શકે છે. હું ખૂબ ખુશ હતી કે મયુ તરફથી કોઈ આવી રહ્યું છે. ઓછામાં ઓછું થોડા દિવસ તો એકલાપણાથી છુટકારો મળશે. આર્યન વિશે હું અહીં જણાવી દઉં કે તે રાયબરેલીમાં મારા સાથે જ સ્કૂલમાં ભણતો હતો. તેના પપ્પા અને મારા પપ્પા બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા, એટલે ઘરગથ્થુ સંબંધ પણ હતા. હું અને આર્યન બંને અમારા ઘરમાં એકલા જ સંતાન છીએ. 12મી પછી મેં એડમિશન લીધું અને આર્યન બી.ટેક કરવા મુંબઈ ગયો. થોડા વર્ષો પછી મારી લગ્ન થઈ ગઈ. મારી લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. લગ્ન પછી હું તેને માત્ર એક જ વાર મળી હતી. હવે પહેલી વાર તે મારી સાસરિયામાં આવી રહ્યો હતો. મારા સાસુ સસરા થોડા દિવસ માટે ખાટુ શ્યામ ગયા હતા. મેં તેમને ફોન કરીને વાત કહી. તેઓ પણ બહુ ખુશ થયા અને બોલ્યા, સારું થયું, હવે અમને તારી ચિંતા નહીં રહે. બીજા દિવસે સવારે આર્યન આવી ગયો. મેં દરવાજો ખોલ્યો કે તરત જ આર્યન મને જોઈને મને ભેળવી ગયો. મેં કહ્યું, આર્યન, તું તો મને કરતાં પણ લાંબો થઈ ગયો છે, પણ તારો બાળપણ હજી ગયો નથી. આર્યને મારી દીકરીને ગોદમાં લઈ લીધી. થોડા જ સમયમાં મારી દીકરી આર્યન સાથે ખૂબ ઘુલમિલ ગઈ. આર્યન ફ્રેશ થવા ગયો. મેં ચા બનાવી. અમે બંને ચા પીતા પીતા જૂની વાતો યાદ કરવા લાગ્યા. સ્કૂલના દિવસો યાદ કરીને અમે બંને ખૂબ ખુશ હતા. પછી હું ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને આર્યન આરામ કરવા લાગ્યો. રાત્રે 9 વાગ્યે અમે બંનેએ સાથે જ ડિનર કર્યું. પછી સૂવાની તૈયારી કરવા લાગ્યા. મેં કહ્યું, આર્યન, તું મારા બેડરૂમમાં જ સૂઈ જા. બેડરૂમ મોટું છે અને સ્કૂલના દિવસોની વાતો પણ કરીશું. આર્યને કહ્યું, બરાબર, જેમ તું કહે. ડબલ બેડના એક ખૂણે હું સૂઈ અને એક ખૂણે આર્યન. વચ્ચે મારી દીકરી હતી. આર્યન મારી દીકરી સાથે રમવા લાગ્યો. મેં કહ્યું, આર્યન, હવે કાલે રમજો, લાવ હું એને સુવડાવી દઉં. થોડી જ વારમાં મારી દીકરી સૂઈ ગઈ. અમે સ્કૂલના મિત્રો, કોણ શું કરે છે એવી વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી આર્યનને ઊંઘ આવવા લાગી. તેણે કહ્યું, હવે હું સૂઈ રહ્યો છું. મેં લાઇટ બંધ કરી અને નાઇટ લેમ્પ ચાલુ કર્યો. આર્યન ઊંઘમાં બહુ સરસ લાગી રહ્યો હતો. ગોરો ચહેરો, પાતળા હોઠ, બસ એટલું જ મને ભટકાવવા પૂરતું હતું. મેં ધીમેથી મારી દીકરીને એક બાજુ કરી અને આર્યનની બાજુમાં સૂઈને તેની વાળમાં આંગળીઓ ફેરવવા લાગી. તે ગાઢ ઊંઘમાં હશે એવું મને લાગ્યું. મારા હાથ તેના ગાલોથી પસાર થઈને તેની છાતી સુધી પહોંચી ગયા. હું ધીમે ધીમે આંગળીઓ ફેરવવા લાગી. થોડા સમય પછી મેં હાથ હટાવ્યો. ત્યારે આર્યન બોલ્યો, પ્લીઝ, આવું જ કરતી રહો, બહુ સારું લાગે છે. મેં હસતાં કહ્યું, બદમાશ, મને તો લાગ્યું તું સૂઈ ગયો છે. આર્યને કહ્યું, સૂઈ રહ્યો હતો, પણ તું જાગાડી દીધો. હું ફરી તેની છાતી પર હાથ ફેરવવા લાગી. મારા હાથ નીચે વધવા લાગ્યા અને આર્યનનું ચહેરું શરમથી લાલ થઈ ગયું. મેં કહ્યું, તું એટલું શરમાય છે કેમ? બાળપણમાં આપણે ડોક્ટર રમતા ત્યારે આવું જ તો કરતા હતા. આર્યને કહ્યું, હા, પણ ત્યારે હું બાળક હતો. મેં કહ્યું, તો હવે શું બદલાઈ ગયું? મિત્ર તો હવે પણ આપણે છીએ. થોડા સમયે મેં ધીમેથી કહ્યું, તું તો હવે ખરેખર બાળક રહ્યો નથી. મને જોરદાર કરંટ લાગ્યો. મારી આંખો ફાટી ગઈ. હું અંદરથી સળી ઉઠી. આર્યને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, તું તો ખરેખર બહુ મોટો થઈ ગયો છે.
આર્યને હસતાં કહ્યું, તું પણ તો પહેલાં જેવી રહી નથી. મેં પૂછ્યું, એમ કેમ? તે બોલ્યો, તું તો હવે ડબલ સુંદર લાગી રહી છે. તેની વાતોથી મારું મન હલચલ કરવા લાગ્યું. હું તેના કાન પાસે મોઢું લઈ ગઈ અને ધીમેથી પૂછ્યું, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તે બોલ્યો, નહીં. મેં કહ્યું, તો પછી બધું મને જ શીખવવું પડશે. મેં ધીમેથી પૂછ્યું, કેમ લાગે છે? તે બોલ્યો, ખૂબ સારું. તેની શરમ ધીમે ધીમે ઓછી થવા લાગી. તેણે કહ્યું, તું તો બહુ સુંદર છે, બિલકુલ હિરોઈન જેવી. હવે રમત શરૂ થઈ ચૂકી હતી. ઘણા દિવસોથી મેં કોઈ આનંદ લીધો ન હતો. થોડી જ વારમાં અમે બંને પસીનાથી તરબતર થઈ ગયા. થોડીવાર પછી અમે બંને થાકી ગયા અને સૂઈ ગયા. આર્યને કહ્યું, આજે જેટલો આનંદ આવ્યો, એટલો ક્યારેય આવ્યો નથી. મેં હસીને કહ્યું, આનંદ તો મને પણ આવ્યો. આર્યન 4 દિવસ મારા ઘરે રહ્યો. 4 દિવસ અમે બંનેએ ખૂબ એન્જોય કર્યું. તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીએ ફરી એક નવી કહાની સાથે. આભાર.